આ કયું પનીરનું શાક બનાવ્યું મેં? પનીર અંગારા બેટા. પનીર અંગારા બનાવ્યા. જો આ અંગારાનું સ્મોકિંગ કર્યું. બરાબર. ફ્લેવર આવે એટલે. એટલા માટે. અને પરોઠા મસ્ત ગોળ જ બનાવ્યા, હજી ત્રિકોણ નહીં બનાવ્યા. કેવી રીતે બનાવ્યા? એડ શીખવાડ્યું તને હેડો. એનું જો તેલ મૂક્યું 2 ઢોકળી, વધારે નહીં. પછી ગરમ નહીં થયું, ગરમ થવા દીધું એટલા બધું તૈયાર કરી દીધું. લવિંગ, મરી, તજ, એલાયચી, આદુ, લસણ, મરચાં, લાલ મરચું અને તમાલપત્ર, કાંદા, ટામેટા અને કાંદા અને કાજુ અને મગજ તરીના બી. બરાબર. બોલો આનું શાક બનતું હશે, બોલો એનું. હા, પનીર. આજ મહેમાનો 3-4 અને 4 આપો જ આપણે એટલે 9 જણાની આપણે. બરાબર. એટલે પનીરનું શાક બન્યું. હા, આ જીરું નહીં નખી ના નખો ને તો એ ચાલે. ડાયરેક્ટ તમે આરે ખડા મસાલા બધા નાખી દો ને તો એ ચાલો. તજ, લવિંગ, મરી, એલાયચી, હા, તમાલપત્ર, લાલ મરચું, લીલા લીલા મરચું, મરચાં, લસણ લસણ અને આદુ અને બધું જ એક સાથે એડ કરી દીધું. થોડી વાર ચડવા દેવાનું. એક જ છે ફૂલ ગેસ રાખવાનું. હાલ તો બરાબર. બધું મોટું મોટું સમારવાનું. ગ્રેવી કરવાની. ગ્રેવી કરવાની ને એટલે. ડુંગળી લઈ લીધી 3. ટામેટા અને ડુંગળી હરખું રાખવાનું. ટામેટા 3 પણ હાલ નહીં નાખવાના, 2 મિનિટ પછી. ડુંગળી ચડી જાય પછી બહુ નહીં ચડવાની, થોડી તો ચડવા માપની ચડી જાય. ચડી જાય. હા, જો કલર ચેન્જ છે ને બેટા, બધી નહીં ચડવી, થોડી માપની ટામેટા અને રે આ પેસ્ટ આમ તો અલગથી બનાવીએ આપણે એની કાજુની ને મગજ તરીને બીની દૂધ નાખી પણ હવે White. મિક્સ જ બનાવી દેવાનું એટલે બધું હાથે થઈ જાય. બરાબર. અમે મિક્સ થવાનું. પાછળથી મિક્સ કરો, પહેલાથી કરો આ બહુ એટલે વધારે સ્પીડમાં બની ઝટઝટ ના જાય. થાય, ફટાફટ બની જાય શાક. એટલે આપણે આજ મોડું જ થયું, પાછું મહેમાન આવ્યા હતા ને પાછા બીજા મહેમાન આવવાના હોય એમ કરી એટલે ફટાફટ બની જાય એના માટે મેં આ રીતે શાક બનાવવાનું. શાક બહુ સ્પીડમાં બનાવીએ. બની જાય. તમારે હા. મોડું થયું હોય ને અને શાકના પરોઠા 6. બધું શાક સો કરી દો. હા, ચડવા દેવાનું ઘડીક વાર. ચડી રહ્યું. આ જોવું ને બેટા. હા, ચડી ગયું. હવે ઠંડુ થવા દેવું પડશે. હા. તાના પીસાય. હવે ઠંડુ થવા દેવાનું. હલાવવાનું. ગેસ બંધ કરી દીધું, ઠંડુ થવાનું પછી પીસી. બરાબર. ઠંડુ થવા દો. ખુલ્લું રાખવાનું. ઠંડુ થઈ ગયું કે ઠંડુ થઈ ગ્રેવી ગયું. માટે હા, આવું પીસી લેવાનું અને બીજી તપેલી લઈ લેવાની. મસ્ત ગ્રેવી થઈ જાય. ઠંડુ હોય ને તો ઠંડુ હોય એટલે જલ્દી પીસાઈ જાય. પીસાઈ ગયું. હો બેટા પીસી. 2 વાર અડધું પીસ્યું એટલે પીસાઈ. હવે આમાં બધા મસાલા આવી ગયા, જે ગરમ મસાલા, એટલે આ શાકમાં બિલકુલ ગરમ મસાલો નહીં વાપરવાનો એનો. પેલો આ પાછળથી પાવડર વાળો નખે એર્યો નહીં. હા, નહીં નાખવાનો. ખાલી સાદા સિમ્પલ મસાલા જે આપણે રનિંગમાં વાપરીએ ને એ જ એડ કરવાનો. તેલ ગરમ કરવા મૂક્યું. હા, 2 ઢોકળી. આ થોડું જીરું નાખ્યું. થઈ ગયું ગરમ. થઈ ગયું. થઈ જ જોઈશ કહેવાનું. હા, થઈ ચૂક્યા બેટા. હવે સ્લાઈડ જ નાખી, મોરી નાખી હતી ને બેટા એટલે નહીં નાખવાની. સીધી સીધી ગ્રેવી ચડેલી જ છે આપણે. હા. થોડી વાર તેલ આપે મિક્સ હા, થઈ mix જાય. કરી દેવાની ખાલી ગેસ નો રાખીને અને પાણી રેડીને એડ કરવાનું.
થોડું પાણી એડ કરવાનું પણ થોડી ગ્રેવી ચડવા દો પછી એડ કરીએ. એટલે તેલના બે મિક્સ થાય ને પછી તેલ ને ગ્રેવી બે મસ્ત મિક્સ થઈ મિક્સ થઈ જાય. ગયું. આ પાણી તૈયાર કરી રાખી પણ એના પહેલા આપણે પનીર પનીર એડ કરી દઈએ એટલે મસાલા આપણે મસ્ત મિક્સ થઈ જાય. એના પહેલા આપણે તેલમાં સાતળતા ને પનીર હા એવું સાતળવાની જરૂર નથી. એટલે આ મસાલામાં એડ કરી દેવાનું એટલે બધું મિક્સ મિક્સ થઈ જાય હાથે મસાલાવાળા થઈ જાય. હવે મસાલો કરી દેવાનો. મસાલો મરચું મીઠું નાખી દીધું સ્વાદ અનુસાર. વિદ્યા કસ્તુરી મેથી આપજે મમ્મી. આ રહી લાઈ બેટા મીઠું નાખી દીધું. આવો હવે થોડીક જ હળદર લાલ મરચું થોડું કાશ્મીરી મરચું ધાણા જીરું કસ્તુરી એથી પાછળથી જોવાનું એવું હા લેજો. હવે આ પાણી છે ને એ એડ કરી દેવાનું એટલે બધું હંગાત મસ્ત ચડી ચડી જાય. તેલ છૂટાય એટલે શાક તૈયાર. આ ઇન્સ્ટન્ટ બની જાય ને એવું સારું. એવું શાક જે જગ હતું ને ઈમટ લઈ લીધું. લૂસીને લઈ લીધું એટલે વળગી ના રહે પછી. એટલે હવે થોડી ગ્રેવી પતલી થશે પાછી અને પાછી ચડશે એટલે જાડી થશે. ચડવા દો તા હા. તેલ છૂટશે કે મસ્ત તેલ છૂટશે. થવા દો તા ચડી રહ્યું કે મમ્મી. તેલ છૂટી ગયું. 2-3 વાર વચ્ચે હલાવ્યું બરાબર એટલે 10-15 મિનિટ જેવું થયું ચડ્યું. બરાબર એટલે હવે આ કોલસા ગરમ કરવા મૂકી દીધા એનો જો નીચે પડી જાય એવું એ તો વાંધો નહીં જવા દે ને. ના ના એ જ વળગી લાવ બેટા એની સ્મેલ આવશે. ઉપર ઘી સીધી વાટકી અંદર જ મૂકી દેવાની એટલે કોલસાનો પેલો એ રે. પણ થોડી હિંગ નાખી દેવાનું ઉપરથી. બસ એમના એમ 2-5 મિનિટ રાખવાનું એટલે અંગારા થઈ જાય. થઈ જાય. હવે દાણા પછી નાખવાના બરાબર એટલે સ્મેલ જતી નથી. ખાવા દો. અંગારાનો ફ્લેવર આવી ગયો છે કે સ્મેલ આવે ખાલી અંગારાની. હવે લઈ લેવાનું ઘડીક વાર રાખવાનું. આ કસૂરી મેથી એડ કરી દેવાનું. એડ કરી દેવાનું અને લીલા છેલ્લે ધાણા. ધાણા હવે બધું મિક્સ કરી દેવાનું. પનીર અંગારા તૈયાર. પનીર અંગારા. આવી જાઓ મિત્રો મસ્ત મજાના પનીર અંગારા ખાવા. રાધે રાધે.